નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 16 કે જેનું નામ છે કુદરતી. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમથી ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 16 કુદરતી. સૌપ્રથમ આપણને કૃતિનું અને લેખકનો પરિચય છે તે આપવામાં આવેલો છે. ત્યાર પછી આટલું કરો કઠિન શબ્દો, અને ત્યાર પછી વિભાગ A ની અંદર જોડકા જોડો, જેમાં પહેલામાં આવશે ઈ, બીજામાં આવશે ક, ત્રીજામાં આવશે અ અને ચોથામાં આવશે બ. ત્યાર પછી પાંચમું, કુદરતી પાઠના લેખક લાભશંકર ઠાકર છે. ત્યાર પછીનો પ્રશ્ન 6, બાબુ અચાનક મૃત્યુ પામે છે અને સાંજે પાછો જીવતો થાય છે. સાતમું, બાબુને સ્વર્ગમાં દેવલો ભેગો થાય છે. ત્યાર પછી એક એક વાક્યમાં ઉત્તર આપો. જેમાં આઠમું, કાશીફઈને મન બાબુ શું છે? તો કાશીફઈને મન બાબુ દીકરો છે. નવમું, કુદરતી એકાંકીનું મુખ્ય પાત્ર કયું છે? તો કુદરતી એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ છે. 10મું, પાંખોવાળા દેવદૂતોએ બાબુને કેવી રીતે ઊંચકી લીધો? તો બાબુને ફૂલની જેમ ઊંચકી લીધો. 11મું, દેવદૂતો બાબુને ક્યાં લઈ ગયા? તો દેવદૂતો બાબુને સ્વર્ગમાં લઈ ગયા. ત્યાર પછી 12મો પ્રશ્ન, બાબુને શા કારણે શરદી થઈ ગયેલી? તો ઠંડા વાદળામાંથી પસાર થતા બાબુને શરદી થઈ ગયેલી. 13મું, બાબુનું નાક કોણે અને શેનાથી લૂછ્યું? તો બાબુનું નાક અપ્સરાએ રેશમી લુગડાથી લૂછ્યું. 14મું, અપ્સરા કોણ હતી? તો અપ્સરા બાબુનો મિત્ર દેવલામાંથી દેવાંશી બનેલ હતી. 15મું, દેવલો ખારાગોઢાના મેળામાં કોના કપડાં પહેરીને નાચતો? તો દેવલો બૈરીના કપડાં પટિયા પાડી અને નાચતો હતો. 16મું, દેવલો કોનો છોકરો હતો? તો દેવલો નરસિંહનો છોકરો હતો. 17મું, દેવલાનું મૃત્યુ શેનાથી થયું? તો 2 વર્ષ પહેલા સાપ કરડવાથી દેવલાનું મૃત્યુ થયું હતું. 18મું, દેવદૂતોએ બાબુને ક્યાં ઉતાર્યો? તો દેવદૂતોએ બાબુને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. 19મું, કોની આંખમાં હરખના આંસુ આવી ગયા? તો ઇન્દ્રરાજ અને બાબુની આંખમાં હરખના આંસુ આવી ગયા. 20મું, દેવલાએ બાબુને ધરતી પર જઈ શું કરવા કહ્યું? તો દેવલાએ બાબુને ધરતી પર જઈ કુદરતી રીતે પુણ્ય કરવાની સલાહ આપી. ત્યાર પછીનો પ્રશ્ન 21મો, કાશીમાં શેનું આંધણ મૂકવા કહે છે? તો કાશીમાં લાપસી બનાવવા આંધણ મૂકવા કહે છે. 22મું, એકાંકીમાં લેખકે કેવી રીતે થતા કામનો મહિમા વર્ણવ્યો છે? તો કુદરતી રીતે થાય તેવા સાચા પુણ્ય કાર્યનો મહિમા વર્ણવ્યો છે. 23મું, કુદરતી એકાંકીનો ધ્વનિ લેખકે કેવી રીતે પ્રગટ કર્યો છે? તો હળવાશથી મરમાળી રીતે નાટ્યાત્મક રીતે રજૂ કર્યો છે. 24મું, કૃપાશંકરના મતે સ્વર્ગના સુખ કેમ એમના ભાગ્યમાં ન આવે? તો તેમના કર્મોને લીધે સ્વર્ગના સુખ એમના ભાગ્યમાં ન આવે. ત્યાર પછી 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં 25મું, એક દિવસ બાબુના જીવનમાં સવારે અચાનક શું બની ગયું? તો એક સવારે બાબુ નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો અને અચાનક મુંજારો થતાં એ ઢળી પડ્યો. 26મું, પશો દાક્તર કેવો હતો? તેણે બાબુને તપાસીને શું કહ્યું? તો પશો દાક્તર બેદરકાર અને અણઘડ હતો.
ડાક્ટરે બાબુને તપાસીને કહ્યું કે કાકા ગંગાજળ લાવો. 27મું અપ્સરા બન્યા પહેલાના દેવલાનો પરિચય આપો. તો દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો, એ સહજ રીતે ગાતો હતો. 28મું બાબુ સ્વર્ગમાંથી પાછો ફરતો હતો, એ વિદાય વેળાનું દ્રશ્ય આલેખો. તો વિદાય વેળાએ બાબુનો દોસ્ત બાબુને અડધા આકાશ સુધી મૂકવા આવ્યો. આંખમાં આંસુ સમાતા ન હતા અને ગળે ડૂમો બાજી ગયો હતો. ત્યાર પછીનો પ્રશ્ન 29 દેવલાએ બાબુને શી સલાહ આપી? તો દેવલાએ બાબુને સલાહ આપી કે તું પુણ્ય કરજે, પણ કરવા ખાતર નહીં, પુણ્ય આપોઆપ કુદરતી રીતે થવું જોઈએ. 30મું કુદરતી એકાંકી દ્વારા લેખકે શેનું મહત્વ રજૂ કર્યું છે? તો લેખક કહેવા માંગે છે કે જે કંઈ પુણ્ય કાર્ય કરવું હોય તે સહજપણે થવું જોઈએ. પ્રશ્ન 31 બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દોમાં લેખો. તો એક પુણ્ય બાબુના હાથે થયું, એના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો. 2 દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉંચકી લીધો. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. અહીંથી જોઈ અને તમે લખી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 32 છે કુદરતી એકાંકીમાંથી તમે શું શીખ્યા? તો ઘણી બધી બાબતો છે તે આમાં આપણને શીખવા મળે તે પ્રકારની છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 33 નાનું સરખું સત્કાર્ય ઉત્તમ પ્રાપ્તિ કરાવી શકે, આ વિધાનનો મર્મ સમજાવો. તો વિધાનનો મર્મ છે તે અહીં વિદ્યાર્થી મિત્રો આપેલો છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી વ્યાકરણ વિભાગની અંદર સૌપ્રથમ આપણને સાચી જોડણી લખવાની છે, જેમાં મુંજારો, પૃથ્વીલોક, ત્રિકાલ અને અપ્સરા. ત્યાર પછી સાચી જોડણી લખો તો ઇન્જેક્શન, નાડાછડી, કૃપાશંકર અને મઘમઘાટ છે તે આવી રીતે લખાશે. ગાયનની શબ્દ સંધિ છૂટી પાડો, જેમાં ગૌ વત્તા અન્ન થશે. ત્યાર પછી ઉપાસના એટલે થશે ઉપ વત્તા આસના. દેવાંશી એટલે દેવ વત્તા અંશી. નિઃશ્વાસ એટલે નિહ વત્તા શ્વાસ. પૃથ્વી એટલે પૃથ વત્તા ઈ. પુરુષોત્તમ એટલે પુરુષ વત્તા ઉત્તમ. અને મનોકામના એટલે મનઃ વત્તા કામના. ત્યાર પછી સંજ્ઞા ઓળખાવો, જેમાં દેવલો જાતિવાચક સંજ્ઞા, દોસ્ત જાતિવાચક સંજ્ઞા, ચૂરમું અને ઘી દ્રવ્યવાચક સંજ્ઞા અને ઠંડક ભાવવાચક સંજ્ઞા. ત્યાર પછી રસમ શબ્દનો સમાનાર્થી જણાવો તો અ અને બ બંને સાચા છે. ત્યાર પછી આવરદા શબ્દનો સમાનાર્થી જણાવો, જેમાં બ અને ક બંને સાચા છે. 41મું સમાનાર્થી શબ્દ લખો, જેમાં કપાટ તો લલાટ, સોડમ તો સુગંધ, અચાનક તો એકાએક, સબૂર તો ધીરજ, ઠાઠડી તો નનામી, અવ્વલ તો પ્રથમ અને દાખલો તો ઉદાહરણ. ત્યાર પછી પરપ્રત્યય વાળો શબ્દ શોધો તો કકળાટ આવશે. પૂર્વ પ્રત્યય વાળો શબ્દ શોધો, જેમાં આવશે અપ્સરા. ત્યાર પછી પૂર્વ પ્રત્યય કે પરપ્રત્યય છે તે જણાવો, જેમાં ત્રિકાલ પૂર્વ પ્રત્યય, બાળપણ પરપ્રત્યય, ગાયન પરપ્રત્યય. ત્યાર પછી લિંગ ઓળખાવો, જેમાં ઘી છે તે નપુંસકલિંગ, ગંગાજળ નપુંસકલિંગ, અપ્સરા સ્ત્રીલિંગ, ઈશારો પુલ્લિંગ, છીક સ્ત્રીલિંગ, નાળિયેર નપુંસકલિંગ. ત્યાર પછી આંધણ નપુંસકલિંગ અને પુણ્ય નપુંસકલિંગ. ત્યાર પછી અલંકાર ઓળખાવો, જેમાં પેલું છે તેમાં વર્ણાનુપ્રાસ આવશે અને બીજો છે તે ઉપમા અલંકાર થશે. 47મો સૂચના મુજબ કરો, જેમાં પેલું વાક્ય વર્તમાન કાળમાં આ રીતે લખાશે કે બાબુ રોજ કકળાટ કરે છે. બીજું ભૂતકાળમાં ફેરવવાનું છે, તો આ તો સ્વર્ગની વાત હતી. અને ત્રીજું ભવિષ્યકાળમાં ફેરવવાનું છે, તો દેવલો નાચશે. ત્યાર પછી રોકકળ સમાસનો પ્રકાર જણાવો, તો તે થશે દ્વંદ્વ સમાસ. ત્યાર પછી 48મું છે દેવદૂત અને મનોકામના, આ બે સમાસના પ્રકાર જણાવો, તો બંને તત્પુરુષ સમાસ થશે. ત્યાર પછી પાછા સમાસ ઓળખાવો, જેમાં 2-4 દ્વિગુ સમાસ, સિંહાસન મધ્યમ પદલોપી, પુરુષોત્તમ તત્પુરુષ સમાસ અને ત્રિકાલ દ્વિગુ સમાસ થશે.
ત્યાર પછી ટાઢા બોળ કર્મધારય સમાસ, નરસિંહ કર્મધારય સમાસ, ભેદભાવ દ્વંદ્વ સમાસ અને મા બાપ દ્વંદ્વ સમાસ. ત્યાર પછી વિશેષણ ઓળખાવો, જેમાં 24 છે તે સંખ્યાવાચક વિશેષણ થશે, થોડો પરિમાણવાચક, સુહામણી ગુણવાચક, મારા સાર્વનામિક અને 4 સંખ્યાવાચક. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ આપો, જેમાં હાજરનું ગેરહાજર, હેત તો ધિક્કાર, છાયા તો તડકો, ચાંદ તો સૂરજ, પુષ્પ તો કાંટો અને તાલ તો બેતાલ. ત્યાર પછી તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો, જેમાં ઓણ એટલે આ વર્ષે, લૂવું એટલે લૂછવું, ભય એટલે ભાઈ, પાહે એટલે પાસે, રાડિયું એટલે રાડો બૂમ, પૂર્ણ એટલે પુણ્ય, મોર તો પહેલા, બહુ એટલે બહુ, તઈ એટલે ત્યારે, ગયું તો ગયું, બેહો તો બેસો, રિયો તો રહ્યો, હકાય તો ખરેખર, સીના તો સેના, નિમ તો નિયમ અને આઘા તો દૂર. ત્યાર પછી 53મો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દ આપો, જેમાં હર્ષ તો શોક, જીવવું તો મરવું, સુરીલું તો બેસુરું, મીઠાશ તો કડવાશ, સ્વર્ગ તો નરક અને પાપ તો પુણ્ય. એવી જ રીતે મોટેથી તો ધીમેથી, રડવું તો હસવું, શાંતિ તો અશાંતિ, કાળા તો ધોળા અને ખબર તો બેખબર. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ લખો, જેમાં ડિંગ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, ગળે ડૂમો બાજી જવો એટલે ગળગળા થઈ જવું, છળી મરવું એટલે ગભરાઈ જવું, જીવમાં જીવ આવવો એટલે શાંતિ થવી, 7 ખોટના હોવું એટલે ખૂબ લાડકું હોવું, ફૂંકી મારવું એટલે વેડફી નાખવું, ઝોલો આવવો એટલે ઊંઘનું ઝોકું આવવું, માથું પકડવું તો ચિંતા કે શોક કરવો, પટિયા પાડવા એટલે માથાના વાળ ઓળવા, મન ડોલી જવું એટલે મન લલચાઈ જવું. ત્યાર પછી 4 હાથ હોવા એટલે સહાયક હોવું, કશ ન રહેવો એટલે મહત્વ ન રહેવું, આંખ ભીની થવી એટલે દુઃખી થવું, લાપસીનું આંધણ મૂકવું એટલે મોટી ઉજવણી કરવી. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેમાં 2 ઘરની પાછળના ભાગે પડેલી જગ્યા, છોડેલી જગ્યા જેને ખડકી કહેવાય. શુભ પ્રસંગે કાંડા પર બાંધવામાં આવતો લાલ સૂતરનો દોડો જેને નાડાછડી કહેવાય, અને સવાર બપોર અને સાંજ એમ 3 વાર કરાતી સંધ્યા જેને ત્રિકાલ સંધ્યા કહેવાય. ત્યાર પછી વાક્ય રૂપાંતર કરો, ચા ગરમ ગરમ પી લે, નિષેધ વાક્ય બનાવો તો ચા ગરમ ગરમ ન પીશ. ત્યાર પછી આપણો બાબુ તો મરી ગયો, વિધિ વાક્ય બનાવો તો આપણો બાબુ તો જીવે છે. ત્યાર પછી વાક્યનો પ્રકાર ઓળખાવો, જેમાં પહેલું વાક્ય મિશ્ર વાક્ય થશે અને બીજું વાક્ય છે તે સાદું વાક્ય થશે. ત્યાર પછી વાક્ય પરિવર્તન ભાવે પ્રયોગ કરો, જેમાં પહેલું વાક્ય છે તે થશે તારાથી થાકી જવાશે અને બીજું થશે કૃપાશંકરથી બાબુના માથા પર હાથ મુકાય છે. ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે, જેમાં ટાઢા બોળ અને દેવદૂતના ધ્વનિ ઘટકો આ રીતે છૂટા પડશે. ત્યાર પછી રવાનુકારી અને દ્વિરુક્ત અલગ તારવવાના છે, જેમાં રવાનુકારીમાં કકળાટ, ફફડે, સર અને રોકકળ, જ્યારે દ્વિરુક્તમાં આવશે કકળાટ, ઝટપટ, ધરમકરમ, રોકકળ અને નાચગાન. ત્યાર પછી મુક્ત લેખન, જેમાં મને આવેલું સ્વપ્ન વિશેનો સ્વાનુભવ નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મને આવેલા સ્વપ્ન વિશે મેં નમૂનારૂપ નિબંધ છે તે લખેલો છે. તમને આ નિબંધ પસંદ આવે તો તમે તે નિબંધ લખી શકો છો, અથવા તમે તમારી રીતે પણ તમને આવેલા સ્વપ્ન વિશે લખી શકો છો. તો આ નિબંધ છે તે માત્ર નમૂના પૂરતો છે. તમે આ પ્રકારે તમને આવેલા સ્વપ્ન વિશે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 16 કુદરતીના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD/12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.